વેલકમ ટુ માય ચેનલ. માની મીઠાશમાં તમારા બધાનું સ્વાગત છે. ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું આજે આપણે શાક બનાવીશું. મેં અહીંયા 300 ગ્રામ જેટલા ભીંડા લઈને સમારી લીધા છે. મસાલા માટે આપણે અહીંયા 2 ચમચા જેટલો ચણાનો લોટ લઈશું. હળદર, મરચું, ધાણા જીરું, મીઠું અને 2 પરી જેટલું લઈ અને આ ચણાના લોટને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે વઘાર માટે તેલ મૂકીશું. વઘારમાં આપણે રઈ અને અજમાનો વઘાર કરવાનો. શાક ભીંડાનો વઘાર કરીએ પછી આપણે એને 2 થી 3 મિનિટ સાંતળી લેવાનું અને પછી એનો મસાલો કરવાનો. જુઓ, આપણે ભીંડાનો વઘાર કર્યો. હવે એને હલાવીશું એટલે કે ચીકાશ દેખાતી નથી. એને સિક્રેટ વસ્તુનો ઉપયોગ કર્યો છે એટલે ચીકાશ લાગતી નથી. જે આપણે મસાલો કરવાનો, મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ એડ કર્યું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ આપણે ઉપર ભભરાઈ દેવાનો અને પછી એને ઢાંકણ ઢાંકી અને ઉપર પાણી વેડી અને વરાળથી એને ચડવીશું. અને આપણે 3 થી 4 મિનિટ ચડવા દેવાનું છે. પછી જુઓ 3-4 મિનિટ થઈ ગઈ. હવે એને આપણે ચેક કરી લઈશું. તો જુઓ મિત્રો, આપણો મસાલો ચડી ગયો છે અને આપણે હલાવી લઈશું. હલાયા પછી પણ આપણે 2-3 મિનિટ ચડવા દેવાનું. હવે આગળ આપણે વાત કરી હતી કે આપણે એક સિક્રેટ વસ્તુ વાપરવાના છીએ. તો એના માટે આપણે વઘાર કર્યા પહેલાં સમારી દીધા પછી આપણે લીંબુ નીચોઈ દેવાનું. એ લીંબુ નીચોઈએ પછી શાક વઘારીશું ત્યારે એની ચીકાશ આપણને લાગશે. અને આપણે આગળ જોયું શાકમાં મેં વઘાર કર્યો એમાં કંઈ ચીકાશ લાગતી નહોતી ભીંડાની. એટલે આ લીંબુ નીચોઈને વઘારશો મિત્રો તો શાકમાં ચીકાશ રહેશે નહીં. જો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. મેં એને રોટલી, છાશ, સલાડ અને ગોળ સાથે સર્વ કર્યું છે. તમે પણ મિત્રો જો મારી આ રેસીપી ગમી હોય તમને તો તમે પણ આવી લીંબુનો ઉપયોગ કરી અને શાકનો વઘાર કરજો અને તમે પણ બનાવજો. મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ફરી નવી રેસીપી સાથે